નમસ્તે મિત્રો, આજે આપણે ભાગ 4 માં ગુજરાતીના કેટલાક શબ્દ સમૂહોની ચર્ચા કરશું. કવિતાના ખૂટતા પદ યોજવા તે પાદ પૂર્તિ, જેનું નામ લેવું પવિત્ર છે તે પુણ્ય શ્લોક, પહેલા થઈ ગયેલું પુરોગામી, એક જ સમયમાં થઈ ગયેલું સમકાલીન, સરખી ઉંમરનું સમવયસ્ક, આકાશી પદાર્થોનું નિરીક્ષણ કરનાર શાળા વેધશાળા, શબ્દને આધારે ધાર્યું બાણ મારનાર શબ્દવેધી, ધર્મ કે દેશ માટે બલિદાન આપનાર શહીદ, પથ્થર ઉપર કોતરેલો લેખ શિલાલેખ, કબર ઉપર મૂકેલું લખાણ મૃત્યુલેખ, વગર તૈયારીએ કવિતા રચનાર શીઘ્ર કવિ, હવાઈ કિલ્લા ચણનાર શેખચલી, મહેનત કરીને જીવનાર શ્રમજીવી, જાતે રાંધીને ખાવું તે સ્વયંપાક, પોતાની મેળે પતિ પસંદ કરવો તે સ્વયંવર, જાતે સેવા આપનાર સ્વયંસેવક, કોઈની પણ મદદ ન લે તે સ્વાશ્રય અથવા તો સ્વાવલંબી, સુમધુર ધ્વનિ કલરવ, ચાલવાના પગલાનો અવાજ પગરવ, વાતચીતનો ઓછો ઘોંઘાટ કલબલાટ. થેન્ક યુ મિત્રો. મારા વિડીયોઝ તમને પસંદ આવે તો મારા વિડીયોઝને જરૂરથી લાઈક કરી અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.